સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આભને આંબે એવડી, એમના વ્યક્તિત્વને છાજે એવી નરેન્દ્રભાઈ મોદીના રાજમાં એ પ્રતિમાનું પ્રસ્થાપન થયું. શ્યામજી કૃષ્ણ વર્મા હિન્દુસ્તાનના ક્રાંતિકારીઓના ગુરુ ગણાય. 16મી ઓગસ્ટે એના અસ્થિ લેવા જવા જોઈએ. 16મી ઓગસ્ટ તો ગઈ, નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી કોઈ ના ગયું. નરેન્દ્રભાઈ મોદી એ ક્રાંતિવીરના અસ્થિઓ એના વિલમાં એમ લખ્યું હતું કે આઝાદ ભારતનો કોઈ નાગરિક આવે તો એને મારા અસ્થિ આપજો. ઈ વિલના આધારે એ અસ્થિ લઈ આવી અને માંડવીની અંદર ઇન્ડિયા હાઉસની સ્થાપના થાય. સાહેબ, આ એક એક કામ એવા છે, એક એક કામ. સરદાર સાહેબની પ્રતિમા હોય, સુભાષચંદ્ર બોઝની પ્રતિમા હોય, શ્યામજી કૃષ્ણ વર્માના એમના વતનની અંદર ઇન્ડિયા હાઉસની સ્થાપના હોય. આ એક કામ માટે નરેન્દ્રભાઈ મોદીને 10 વખત આપણે ચૂંટીને મોકલવા જોઈએ. એક કામ માટે. આ પ્રકારના રાષ્ટ્ર ગૌરવને, રાષ્ટ્રાભિમાનને જાગૃત કરવાના કામની સાથે સાથે એમણે વિકાસનો રસ્તો લીધો. સાથે સાથે એમણે દેશના યુવાનોને દિશા આપવા માટેનું કામ કર્યું. 2-3 હજાર સ્ટાર્ટઅપ હાલતા અને શેના હાલતા એ ખબર ન પડી. આજે 1 લાખ સ્ટાર્ટઅપ સાથે દેશના યુવાનો મેદાને પડ્યા છે. નાના નાના યુવાનો એમની તીવ્ર કલ્પના શક્તિને કારણે દેશના વિકાસની અંદર ભાગીદાર બનવા થનગની રહ્યા છે. આજે સાહેબ, આપણા એક નાના વિદ્યાર્થી વૈજ્ઞાનિકને કારણે ભારતને ગૌરવ પ્રાપ્ત થયું. નેનો યુરિયા બનાવનારો વિશ્વમાં એકમાત્ર દેશ ભારત છે. આપણો નાનો એવો રમેશ રાલિયા નામનો રાજસ્થાનનો દીકરો એને કારણે થઈ. આવી તો અસંખ્ય ચીજો, વેક્સિન કોઈ દિવસ આપણા દેશમાં બનતી જ નહોતી. આપણે લઈ આવવાનું જ રહેતું હતું ને એ ત્યાં વાપરવાનું બંધ થાય, વધી પડે ત્યારે આપણા ભાગમાં આવે. એને બદલે આપણે બનાવવાનું શરૂ કર્યું ને બીજાને આપવાનું શરૂ કર્યું. આ ચિત્ર જે દેશનું બન્યું છે મિત્રો, એને ઓર આગે લઈ જવા માટે, દેશના અર્થતંત્રને ગતિ આપવા માટે, દેશના વિકાસને વિકસિત ભારત બનવાની દિશા તરફ લઈ જવા માટે 7મી તારીખે મતદાન કરવાનું છે. એને માટેનો હું તો માત્ર નિમિત્ત છું મિત્રો. આપ સૌ રાષ્ટ્રના આ કામની અંદર, લોકશાહીના પર્વની અંદર અત્યારે જે ઉત્સાહનું વાતાવરણ બનાવવા માટેનો પાર્ટીનો પ્રયાસ છે, એમાં આપ સૌ જોડાઓ. 2 કાર્યક્રમોની અહીંયાથી જે જાહેરાત થઈ છે, 16મી તારીખે ફોર્મ ભરવાનું છે અને 7મી તારીખે મતદાન કરવાનું છે. આ બંને કાર્યક્રમોને ઉત્સવના વાતાવરણમાં બનાવવા માટે આપ સૌ કાર્યકર્તાઓ કાર્ય રચનાના માધ્યમથી જોડાશો એવી મને પાકી શ્રદ્ધા છે. મિત્રો, વાતાવરણને ડોળવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે, મારી 2 હાથ જોડીને આપ સૌને વિનંતી છે, ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો. મને આપ સૌ ઉપર ભરોસો છે, રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે અને મને કહેવા દો, ફાનુસ બનકર जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे. આપ સૌની વચ્ચે નાગરિકોની આવડી મોટી જનમેદનીની વચ્ચે એક કાર્યકર્તા તરીકે હું પણ તમારો સુખ દુઃખનો સાથી બનવા માટે આવ્યો છું. સંસદ મેં બહુ જોઈ છે, લોકસભાએ મેં જોઈ છે, રાજ્યસભાએ મેં જોઈ છે. પાર્ટીએ આપેલા કાર્યક્રમને પાર્ટીના કાર્યકર્તા તરીકે હું આપની વચ્ચે લઈને આવ્યો છું.